ઉઠી ગયો બધો. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 6:30 થયા અને જો આવી ગયા ભેંસો દોવા માટે. પહેલું તો હજી બેઠા હું, એક બાજુ ગાય માતા વાહોડી રહ્યો દોવા માટે ને એક બાજુ ગુગા મહારાજનો દીવો થઈ રહ્યો પૂજા. આજે તો બે જગ્યાએ પાણી વાળવાનું, એક બાજુ અત્યારે હાલ લસકામ વાળવાનું આ મોટરનું અને બીજું વાળવાનું એક આગળ મોટર રહી ત્યાંથી અમારે ઘાસ આજ ઉગાડવાનું હોય તે બે જગ્યાએ પહોંચે. એક જગ્યાએ ભયલું રહી ને એક જગ્યાએ આપણે રહીશું. તો લહડો હાડીએ મોટર ચાલુ કરી દઈએ પહેલાં. સવારમાં વાડીનો બહુ મસ્ત એવો નજારો જો મોટર ચાલુ થઈ જઈએ કમ્પ્લીટ તમે જોઈ શકો. અને જો ગામડામાં ખેતરનો નજારો વહેલી સવારનો જો બહુ મસ્ત એવા સુરત દાદા પણ ઉગી નીકળ્યા જો. તો જો અત્યારે આવ્યા છીએ આજે વાવવાનું આપણે ઘાસ. તો ઘાસ લેવા માટે અમે આવ્યા છીએ અમારા ગામમાં અશોક કિરાના સ્ટોર ઉપર, સુરભાઈની દુકાન ઉપર. જો સવારમાં જય માતાજી. જય માતાજી. બોલો. દુકાન જો એક્સચેન્જ કરી, પહેલાં પેણી હતી અમે અહીં લાયા નવી દુકાન. શું કહેવું? બોલો. જય માતાજી. જય માતાજી. જાણો તા સુરભાઈ. ઓકે. તો જો અત્યારે 2 ઢીલીઓ લીધી અને પછી ફરીથી વાપવાની 2 ઢીલીઓ વરસાદ આવતો બધું અંગાતે વાઈ દઈએ ને તો ભૂંડ બધું પટાઈ દો એમાં. એટલે જો 2 ઢીલીઓ લીધી અત્યારે હાલ તો જઈને ફટાફટ ઊંઘી નાખીએ, જેડી નાખીએ, પાણીઓ કરી દઈએ ને પાણી વાળી દઈએ. લેડો. આમથી 3 કિલોમીટર ખેતર અમારું 3 કિલોમીટર ખેતર. જો કે અહીંથી ખંડોસણ આવું અમારું ગામ એના કરતા અમારે હારી કલ્લી નજીક થાય. ગામ અમારું ગામ આવું એના કરતા પેલી બાજુ અમારે હારી રહી ને એ નજીક પડે. અમારે ખેતરથી બચીને અહીંયા થઈને જઈએ ને તો અમારે હારી 3 કિલોમીટર જ થાય. જો ચકાચક પાળીઓ કરી દીધો ને. જો કે વરસાદ આવે તો ને એટલે છેડવાનું નખતો આમ તો રોટોવીટર મરાવવું પડત પછી છેડવું પડત બરાબર. પણ આ એક ફાયદો થઈ ગયો વરસાદથી કે ખેતર બહુ મસ્ત એવો છેડાઈ ગયો જેથી કરીને પાળીઓ થઈ જાય. આમ 1000 રૂપિયા ખર્ચો વધી ગયો તે 1000 ખર્ચો બચ્યો. લેહડો તો આમ ફટાફટ પાળીઓ વધી દઈએ ને પછી વાળીએ પોણી. અને આજે છે પાવડાનું ઉદ્ઘાટન. જો નવા પાવડા. હા હા. તો જો મોટર ચાલુ કરી દીધી અને એક થોડું વધવાનું બાકી પણ તાપ લાગ્યો, તડકો લાગ્યો. અત્યારે વાગ્યા પૂણા 12 થયા એટલે ઘરે બેઠા. જો બહુ મસ્ત પાળીઓ કરી દીધો અને થોડા શેડા વધવાના બાકી રાખ્યા. એ વધે જઈએ ને પાયા જઈએ. ટ્રેક્ટરની એક બાજુ મેલ દીધું. આ કોરોના આવ્યો ને તારનું લોકોને હા તળ
અને શ્વાસ ચડે અને કોમ કરતા કાઢવું પડે. અને પહેલાં તો અમે 2 વીઘાની પાળીઓ કાપતા ખાલી 1.5-2 કલાક, તો એ કશું ના થતું. અને અત્યારે ખાલી નેકો કરવી હોય ને તો એ શ્વાસ ચડે. આ રસીઓ લીધી ને એમાં આ થયું અને એમાં રહી જતું હતું તો ત્રીજો પાછો બુસ્ટર ડોઝ કે લેવું પડશે. એ અમે તો વધારે જીવવાને આશાએ બુસ્ટર ડોઝ ઉતાવળ કરીને લઈ લીધું. ઘણા લોકોને નહીં લીધું એ સારું, અને અમે શું બુસ્ટર ડોઝમાં ઉતાવળું પગલું કર્યું. અને જો અત્યારે વાગ્યા 11:30 થયા, પાળિયામાં પાણી ચાલુ કરી દીધું, પણ આ શેડા હલાડવા પડે ને. તમારા મનથી કે બ્લોગરો મજા હોય, મજા નહીં હોય તો ફેન પડી જાય આવાજ ખબર પડે. એ ફાટ્યું. પહેલાં તો વગડા આવી રીતના પોણી વળે ને એટલે ભાત આવતો, અને અમે તો ભાતની તો આશા છોડી જ દો. ભાત લઈને આવી એવું જ કોઈ નહીં. હા હા શ્રી રામ શ્રી રામ. તો જો પહેલું પાળિયું કમ્પ્લીટ ભરાઈ રહ્યા થયું, અને આમાં જો આ રાઉન્ડ મારીએ રાઉન્ડમાં જાય પાણી, પણ પહેલાં પાણી વર રાખવી પડે. મેં વેચી નેકળે, ખરચિતરા નેહરે, ભંફોળીઓ નેહરે, આવું બધું જબર નેહરે પાછું. તમારા મનથી પોણ જ કરવાનું, એકલું પોણ જ કરવાનું નહીં હોતું, બધી રીતે હાચવવાનું હોય. મેં વેચીને ભંફોળાને ખરચિતરા ને એવું જબર નીકળે. તો લેહડો ફટાફટ પોણ જ કરીએ. તો હમણાં પાવર જતો રહે 1 વાગે. જેટલું પીવાય એટલું તો સાચું, પાવર જતા જતા. તો જો પીધો 1, 2, 3 અને ચોથા પાળિયામાં વાળ્યું ચીડી 1, 2, 3 ને 4 પાળીઓ હું. અને અત્યારે વાગ્યા કમ્પ્લીટ એક્ઝેક્ટ 12. 1 વાગે પાવર જાય. જો કે પી રહે કે નહીં પી રહે, મારું કહેવું તો ચોક્કસ પી રહે. લગભગ 5 મિનિટે પાણી વધવું જુઓ. આમ જે થાય ખરું પી રહે કે રહી જાય. લેહડો ફટાફટ પાળ્યું એક રોકો કરતા આવીએ આગળ, જેથી કરીને પાણી હરખું હેડે. આ પાળિયામાં જે રોકા કરે ને, અમારી બાજુ રોકા કોઈ ઘણા ઓળાક હોય, તમારી બાજુ શું કોઈ ચોક્કસ કમેન્ટ કરજો. આપણો પાળિયાને 2 બાજુ કરેલા રહ્યા ને, જો આ રહ્યા, જો હું તમને બતાવું. આ રહ્યા અમારું ઓળાક હોય, ઓળાએ કોઈ રોકાય કોઈ. જે અમારે બ્લોગ જોતા હોય એમને શું કોઈ ચોક્કસ કમેન્ટ કરજો. જો બગલો આવ્યો શિકાર કરવા, એ મોંથી જે નીકળે એ ઉઠાવું, પકડ્યું ફટફટ. આખા વગડો સુમસામ, કોઈ નહીં. તો અમે જો પાવર જવાની લગભગ 7 મિનિટ વાળે. આ એક પાળિયું આટલું પાળિયું પી જાય, અને એક પાળિયા દોસ્તી કાલ ફરીથી આવવું પડશે. જો એક પાળિયું પાવા કાલે આવવું પડશે. આવ્યું દાળ ઢોકળી લાવો જલ્દી હેડો, ભૂખ લાગી. કાલે એકલી હતી ને, પપ્પા એને તાણું ખાતું તો ખાઈ લે બસ.
તો અમે ચાલુ થયો લગ્નનું ટોણું એટલે અત્યારે આવ્યા હતા તરફ જમવા જો અમે તમાકુ ને બધું લઈ રહ્યા એટલે અમે ચાલુ થઈ વિવાહ શું કેવું ભટ્ટાજી